દીવના દરિયે જઈએ તો મંદિર જેવું મારા ઘરનું ગામું જિંદગી એક સફર હે પૂરા અમારા આખા ત્યાં જો મોસમ્બી કા જ્यूस पिला दो ગાઈસ દૂરથી બધી વસ્તુ સારી દેખાય નજીક જઈએ ને તો કઈ એટલી બધી મજા ના આવે જંગલોમાં આયા છીએ અને મોર ખાઈએ સિંહનું બચ્ચું પકડવા આયા છીએ ગાઈસ આઈ રહ્યા હરણ હાય આજો હેલો ગાઈસ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ કેમ છો હોપ તમે બધા મજામાં છો તો ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે અમે છીએ દીવમાં એન્ડ અત્યારે અમે બીચ ઉપર જવાના છીએ તો વ્લોગ લાસ્ટ સુધી જોજો એન્ડ મારો ફોન ફાઇનલ રિપેર થઈ ગયો છે બેક રિપેર નહોતું થયું એટલે હું છે ને 2-3 દિવસ ફોન પહેલો શું કહેવાય રિપેરમાં ગયો હતો એટલા માટે નહોતો બનાવ્યો તો ચલો દીવ એક્સપ્લોર કરીએ તો ગાઈઝ આ લોકો જો બેવડાઓ આ મોટો બેવડો એમ કે ને તમે જો આર્યો હા તમે જ છો આ કાર્તિકે રાતે શંખ વગાડ્યો મને તો વગાડ્યો તો ગાઈઝ અત્યારે અમે દીવ જઈએ છીએ શું કરવા કાર્તિક બીચ ઉપર હે ને એટલે એ જો ટોમેન્જરી રમવા છે શું કરવા ટોમેન્જરી ને રમવાની કાર્તિક ના વિશાલ ના નવો બધા એક દાળ તો એક ભાત તો ગાઈઝ અત્યારે અમે અહીંયાથી નીકળીએ છીએ એન્ડ અમે તમને કહીશું જો આ સામાન આ લોકોનો જ આટલો બધો તો દીવના દરિયે જઈએ પેલું ગીત નતું યાર કશું ખતું ગીત પેલું ગીત હતું નામ શું દીવનું દીવના દરિયે હા દીવના દરિયે જઈશું જો આ જો અહીંયા લોકેશન મસ્ત છે પણ તાપ બહુ ગાઈસ જો આપણો આ દીવનો દરિયો મંદિર જેવું મારા ઘરનું ગામું બનાવી દીધું ત્યાં દીવનું ખબર તો ગાઈસ અત્યારે મને લાગે છે રાઈડ કરવા જેવી છે પેલી બલૂનવાળી રાઈડ દેખાય તમને લોકોને નહીં દેખાતી દેખાય છે આ લોકો હા તો આપણે કદાચ એમાં મને બલૂનવાળી રાઈડ્સમાં બહુ મજા આવે આસમાનમાં જઈને ચારે બાજુ દરિયો જોવાની મજા આવે તમે જોઈ શકો છો કે અહીંયા જો હા ચારે બાજુ બસ દરિયો દેખાય એન્ડ મારા ચપ્પલ તૂટી ગયા છે ચપ્પલ વગર ફરું जिंदगी एक सफर है पुराना जो हमारा खतरा जो मैं चप्पल टूटे गया जो हाँ थी थोड़ा कजू पेरिस तो पति गया ट्रांसपरंट चप्पल ની પ્રોબ્લેમ આજે મને ખબર પડી ગઈ હવે કોઈ દિવસ ના લાવું ટ્રાન્સપરંટ આ જો અમે બે જ છીએ જે આવી રીતે ફરતા મારીએ છે બાકી બધા ખબર નહીં ક્યાં ભાગી ગયા દીવના દરિયા અને આબુના દરિયા દીવનો દરિયો આ લોકોને શું કહું હવે હું દીવના દરિયે નાવા ગયા લાગે દાળ ભાત વિશાલ ખાલી તો પેલો રહ્યો દાળ ભાત વિશાલ નહીં દેખાઈ રહ્યા ને લાલુ તો આપણે બચારો સંત છે નહીં લાજો હા તારો બોલેલા તું બનવું માણસ આ બોલેલા તો માણસ નહીં હા લોકો નાવા જો અહીંયા દરિયામાં હું યુટ્યુબમાં મસ્ત શોર્ટ્સ નાખીશ આ દરિયાવાળો વિડીયો બનાવો ને તો ગાઈઝ રાઈડ કરીએ જોઈએ મજા આવે છે કે નહીં આવતી ગાઈઝ અમે અહીંયા શું કહેવાય રાઇડ્સમાં તો બેસીએ પણ ત્યાં ફોન અલાઉડ નહીં કેમ કે ફોન ક્યાંક દરિયામાં ઘૂસી જાય તો વાહ અહીંયાના $1,00,000 $1,50,000 જતા રહે દરિયામાં એક જ ફોનની અંદર પાવ પ્રોમેક્સ નવો પણ લઈ આવેલ છે પાવ અહીંયા ભાડું તો જો કેટલું બધું નહીં બેહવાનું કંઈક કેટલા રૂપિયા કીધા ના ડોલ્ફિન રાઈડના $250 એક જણો ગાઈઝ અહીંયા જો કેવા રિસોર્ટ એન્ડ બાર બનાવેલા છે અમે તો પીતા નહીં એટલે અમારે શાંતિ છે
કે અમે બધું લૂંટીને જઈએ એવા નહીં હે આપણે બધું લૂંટીને જઈએ એવા હવે અને બ્લેક ગાડી એવું રે ગાઈઝ ઇઝ ગુડ મોર્નિંગ ના તો તમારો શું કંપની ફિટિંગ એમ ઓહો મારા જેટલું થોડું તો નહીં દેખાય આપણે બે હરખા કાંચા જેવા લાગે કાંચા ને આ બાજુ આ કાઢ્યો તો વેસ્ટર્ન આજે આંબુ ગોળાથી આવ્યો આ થોડોક દોરો થાય પેલા બેનો બતાય પેલા બે જોવું તમને આવે જો એ દોરડું પકડીને ડાન્સ કરે આ બધા આમ એ પપ્પા હું દીવ પહોંચી ગયા બાલી અરિયા જો બે પક્કા ભાઈબંધ દેખ રહ્યો આ બંનેનો જ નાવાનો શોખ કેવું લાગ્યું નહીં થોડીક મીઠું ખાઈ લીધું અંદરથી પાકીને તો લાવું તું થોડું ઘેર નાખવા ચાલતું નહીં તો ગાઈઝ અમે અહીંયા હવે મેં કપડાં ચેન્જ કરી લીધા છે આને મારી જરાય નહીં પડી ઓહો ચના ચટપટી વાળા मौसमी का जूस पिला दो खबर है बोले कोई हमें गरम जोर चोरा चोरा चटपटी खिला दो तो गाइस અમે અહીંયા બેઠા છે હા અમદાવાદ એમ લાલુ મરચા ખાઈ લેજો હાથ નહીં તો ઉખું મળતું નાખે ને આ પેલા લોકો જો ડાન્સ કરવા ગયા ઓ બા અમે લોકો ગઈ વખતે મેં વ્લોગ બનાવ્યો પોસ્ટ નહોતો કર્યો અને અમે લોકો નળાતા જોરદાર અને માટી ઘર એટલે આ કાનમાંથી ને બાનમાંથી બે દાડવાથી નથી ગઈ હા બાથરૂમમાં નકરી માટી કપડામાં નકરી માટી બાપ રે ગાઈ જોઈ લો આ નાનો છોકરો ક્યારનો પાણી ડબલા ભરી અહીંયા લાવો છે એના મમ્મી પપ્પા બચારા માટી ભેગી કરે છે વાપરી નાખ્યા દાળ ભાત પૂરી શાક જોયો હની સિંહ ના સાઉન્ડ કરકે સાઉન્ડ કરકે રાહુલનું નામ બોલવું દાળ ભાત નથી अरे कहना क्या चाहते हो ત્યાં પાણી આવ્યું નહીં એટલે કેવું લાગે તમને છેક પેલી બાકી ચાલી નહીં આવતા કઈ શબ્દો કેવા દૂરથી બધું સારું લાગે નજીક જાઓ હા જોઈ લો કેટલું ઘેરું આ જોઈ લો હા પેલા બે જુઓ
ગાઈસ દૂરથી બધી વસ્તુ સારી દેખાય, નજીક જઈએ ને તો કંઈ એટલી બધી મજા ના આવે. કાર્તિક તું બ્લોગ કરે ને બકા, આમ કરવાનો, આમ નહીં કરવાનું. હા 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 હા, સાચી વાત કે નહીં? એમ તો પથ્થર પર ઉભો રહીને ફોટો પાડું તારું. કશું મજા નહીં. માછલા પકડવા જવું છે આપણે? દીવ ઉપર તો દીવ ઉપર નહીં આવે, નજીક લખેલું હોય તો નાવડાઓ મોટા મોટા નજીક તમે આવો ને તો તમને મજા આવે. કશું નહીં અહીંયા જો ને. આ શું? હા આ જીવડા હજુ આઈડિયા ક્યાં? હા બતા લાલુ તો ફોન શંખ એટલે શંખ આવી રીતે પેદા થાય એમ? હા જો શંખ શું મળ્યું એટલે આ મતલબ પેલા એમાંથી પેદા થાય ને શંખ વગાડીએ. કશું ના થાય બૈડા બૈડા એટલે આ એક પેલું જીવડું હોય એમ ને, અને પછી મોટું થાય એટલે પેલું વગાડવા વાળો શંખ બને. અરે બહુ બધા હજો આ જીવડા એટલા જીવડા શંખ છે જો. અને પછી ડાયરેક્ટ જાય દરિયામાં. गाइस टाइम की बर्बादी करते हुए अभी हम હવે અમે જઈએ છીએ ઘરે જવાનું છે અમદાવાદ. હવે હજુ ક્યાંય બાકી જવાનું? હવે કશું બાકી નહીં, હવે ડાયરેક્ટ ઘરે જવાનું. 10 વાગે અમે ઘરે પહોંચી જવા જોઈએ. કેટલા દિવસથી ઘરની બહાર રખડપટ્ટી કરીએ અમે. ક્યાંથી એક દિવસ થયો? આજ બીજો દાડો ન થયો? પરમ દિવસ રાતના નીકળે આપણો. અહીંયા કેમ્પ એરિયામાં બહુ ભાડું લે, બહુ નહીં હશે જ ને. આવા કેમ્પ હતા એટલે ત્યાં વધારે કહેતો હતો 3500 રૂપિયા ખાલી એક જણના. બંધ કર્યા એ તો ભાઈ. એને જે લોકોનું જે ચાલતું હોય એ લોકો કહેવાના છે, એવું થોડી કહેવાનું હોય. સાચી વાત કે એસી નહીં જોતા લોકો દરિયો જોઈએ, દરિયો. ચારે બાજુ દરિયો. શું જોરદાર રિયલમાં આવ્યું છે ને, બહુ મસ્ત આવવાની. આ દરિયો જોવાનું. ગાઈસ આજે દરબારમાં વ્લોગ કરશે. બોલો. તુલસી સામના જંગલોમાં આયા છીએ અને બોર ખાઈએ. સિંહનું બચ્ચું પકડવા આયા છીએ. મળે તો ઘરે લઈ જઈશું. વન્ય જીવનમાં ખોરાક આપવું નહીં, વન્ય જીવોને ખોરાક આપવો નહીં એવું લખેલું હોય. બિસ્કિટ ખવડાવવા નહીં. આપણે તો ખવડાવીશું. પાર્લેજી હા દુકાન નહીં. બે પાર્લેજી એક પાર્લેજી ખવડાવીશું તો વાંધો નહીં આવે. બોલતો ને કાર્તિક વિડીયો ચાલુ. क्या बात कार्तिक कहीं बोलू है આ વાત તો જો. કાર્તિક લોક કરતો, કાર્તિક લેતો. કાર્તિક તું કાર્તિક બોલ. તો ગાઈસ અમે ક્યાં આયા? તુલસી શ્યામ. ભાઈ આગળ દર્શન કરીશું. મસ્ત જંગલ તુલસી શ્યામમાં કોને દર્શન કરવા? મંદિર આવો. મંદિર હતો કયા ગરમ કુંડ.
ઠંડુ કુંડ ગરમ કુંડ ઉપર મંદિર ગરમ જ રહે કુંડ બતાઈએ બહુ ગરમ હોય અરે આમ બી હવારે બરોબર નયા નહીં એ ઠંડુ ઠંડુ પાણી આવતું હતું ને તમારા લોકોના ગરમ એટલે પેલું હવા નીકળતી હતી ના એવી નથી નોર્મલ ખાલી નોર્મલ નોર્મલ નવા એટલું હતું પેલા તો કેવું પડે પેલું ક્યાં કેવું હતું અમે લોકો ના હવે લોકો દ્વારકામાં રોકાયા હતા ના રોકાઈને રૂમ લીધી હતી ને તો અરે મારા મન તો ઠંડુ પાણી ડાયરેક્ટ ગરમ પાણી ડાયરેક્ટ ગરમ પાણી એ ચોટીથી ના જિંદગીમાં કોઈ દિવસ અમે નહીં રાખી નહીં હોય પણ પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો નહીં લો બજેટમાં જવા માટે ના ભાઈ શું જોઈએ બહુ હરણ આયા છે ચાલો ઊભી રાખજો ના ખરેખર હીરા જો હીરા પેલા રહ્યા આજે આકડા આવશે ઉભા રહો. બાજુ સાઈડ જોઈએ લે કાર્તિક લે ઠેરી આખી લે કોનજી કાળો બાવા શું કેવું બોલે એના બોર વેચાય નહીં ના ખવાય જરા બોટલ પડી બોર ના કહે હજુ નથી લે કામમાં હશે ને કાનમાં થોડું ખાઈ નથી ખાવા કાનમાં થોડું ખાઈએ આટલું ખાઈ ખાઈ ઢાંક્યો નહીં તો કાજુ હલવો ખાવા તારે મસ્ત ખાલી ખાઈ હાલાય ચેક કરીએ હલવો ચેક કરો હલવો ખાવા ને અમારે અહીંયા હલવો ચેક કરશું એવો છે કેવો નહીં હવે હું ચેક કરી આ લોકોને કોઈને વ્લોગમાં હું બોલતા શીખવાડું કે આ રીતે હું હોય ને તો આ રીતે બોલ દેવાનું તમારા લોકોને આ જો નારિયેળનો હલવો આ ખબર નહીં હું ક્યાંક ગઈ હતી ને નાગેશ્વર તો મને બહુ ગમતો હતો તો સોમનાથ અમે લીધેલો સોમનાથ નતો લીધો ત્યાં એટલે પોરબંદર જો આ કેટલા બધા હરણ છે આ તો એક ન જોઈએ ને એ કશું કરતા નહીં હા આવી જાય આવી જાય ભાઈ પેલા હરણ બી પોતાની બાઉન્ડ્રીઝ જોવો છે કે આટલી જોવી જોઈએ પેલા કોઈ આવતું નહીં ને આજે આ ભૂરીઓ છે જો હે ને શું કેવું મામા હું ત્યાં બેહું 2 મિનિટ ગાઈસ આઈ રહ્યા હરણ હાય આ જો મને તો ફોન પડી જાય તમડા આવ્યો ખરો આંબલી હોય તો જ આવો ગઈ વખતે એમાં મમ્મી આંબલી ખવડાવતી હતી ને તો આયા હતા કાર્તિકની મોર જોડે ભાઈબંધી શીખી ના ખાવા એટલે જવા દે ને ભાઈ આ લોકો ભાવ ખાવા નહીં બજાર ઓલો મોર ભાગતો આવ્યો હાય હાય 56 ભોગ આ સિંગડા વાળા આવે છે હા વધારે નાખ ને એક શું નાખ The next day. તો ગાઈઝ ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું એન્ડ બપોર પડી ગઈ છે હોનેસ્ટલી જવાબ આપીશ ક્योंकि हम झूठ नहीं बोलते कभी भी તો અત્યારે હું રેડી થઈ ગઈ છું એન્ડ અત્યારે હું જઉં છું હેર સ્પા કરાવવા માટે પાર્થભાઈના ત્યાં તો હવે આ વ્લોગ બી બહુ લાંબો થઈ ગયો છે એટલે એને એન્ડ કરવો જ પડશે જો તમને આ વ્લોગ ગમ્યો જ હશે કેમ કે મેં બનાવ્યો તો સારો કોમેડીવાળો હતો એન્ડ અમે લોકો એવું વિચારે કે 3 મહિનામાં એકવાર ટ્રીપ તો કરવી જોઈએ 3 મહિના તો અમે તો દર મહિને 1 મહિનો છોડીને બીજા મહિને જતા જ રહીએ તો ગાઈઝ મળીએ તમને નવા વ્લોગમાં જો તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરવા ના ભૂલતા નવા આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ટેક કેર